આગળ જોઈએ. સ્વાધ્યાયની અંદર આપેલ દાખલા નંબર 5.10 લાસ્ટ ટોપિકની અંદર આપણે સમક્ષદિશ વક્ર રસ્તા પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર બનાવ્યું હતું. એ થિયરી અનુસાર એક એક્ઝામ્પલ છે જેની ચર્ચા આપણે આ રીતે કરીએ. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 મીટર ત્રિજ્યાના વક્ર રસ્તા પર સાયકલ સવાર ઝડપ ઘટાડ્યા વિના ટર્ન લે છે તો શું વળાંક લેતી વખતે તે લપસી જશે? આવો પ્રશ્ન પૂછેલો છે. અહીંયા આપણને સાયકલ સવારની ઝડપ આપેલી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે લખીએ, v બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક. આ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 18 ગુણ્યા 1000 અપોન 3600 અને સાદુરૂપ આપતા જવાબ મળે છે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો સાયકલ સવારની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં 5 છે. 3 મીટર ત્રિજ્યાનો વળાંક છે તો r બરાબર 3 મીટર અને ઘર્ષણાંક આપેલો છે 0.1 એટલે કે મ્યુએસ બરાબર 0.1 છે. પ્રશ્ન આપણને એ રીતે પૂછેલો છે કે તે લપસી જશે, મતલબ કે સલામત ગતિ કરી શકશે કે લપસી જશે. મિત્રો, લાસ્ટ ટોપિકની અંદર આપણે શીખ્યા હતા કે જો સાયકલ સવારની ઝડપ લેસ ધેન v મેક્સિમમ હશે, એટલે કે મહત્તમ સલામત ઝડપ કરતાં ઓછી હશે, તો એ સાયકલ સવાર સલામત ગતિ કરે છે. પરંતુ જો એની ઝડપ v મેક્સિમમ કરતાં વધારે હશે તો એ સાયકલ સવાર રસ્તાની બહાર સ્લીપ થઈ જશે. ઓકે, તો આ કોન્સેપ્ટ પ્રમાણે આપણે ચાલીએ કે સાયકલ સવારની ઝડપ આપણને દાખલામાં 5 આપેલી છે. આ 5 ઝડપ v મેક્સિમમ કરતાં ઓછી છે કે v મેક્સિમમ કરતાં વધારે છે એ આપણે ચેક કરીએ. તો મહત્તમ સલામત ઝડપ માટે સૂત્ર મૂકીએ. સૂત્ર છે v મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં મ્યુએસ આરજી. મ્યુએસ આરજી કિંમતો મૂકીએ બરાબર વર્ગમૂળમાં મ્યુએસ બરાબર 0.1, r બરાબર 3 મીટર, g બરાબર 9.8 મીટર અથવા 10 પણ મૂકી શકાય. અને સાદુરૂપ આપતા આનો જવાબ મળે છે 1.72. ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો, હવે આપણે અનુમાન લગાડીએ કે લપસી જશે કે સલામત નીકળી જશે. મિત્રો, સલામત ઝડપ 1.72 છે, એટલે કે રસ્તા પર સલામત રીતે પસાર થવું હોય તો ઝડપ 1.72 હોવી જોઈએ. પરંતુ સાયકલ સવારની ઝડપ અત્યારે 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો લખી શકાય કે સાયકલ સવારની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, જે v મેક્સિમમ બરાબર 1.72 કરતાં વધુ હોવાથી વધુ છે. આથી સાયકલ સવારની ઝડપ 1.72 કરતાં વધારે છે, આથી તે લપસી જશે. તો મિત્રો, અહીંયા આપણને એવો જવાબ મળે છે કે સાયકલ સવારની ઝડપ ઘણી બધી વધારે છે, તો એ સલામત રીતે ગતિ કરી શકશે નહીં અને રસ્તાની બહાર લપસી જાય છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે સમક્ષદિશ વક્ર રસ્તા પર ગતિ કરતું વાહન અને વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. હવેના પ્રશ્નની અંદર આપણે આવી રીતે ચર્ચા કરીશું કે સમક્ષદિશ રસ્તાના બદલે ઢાળવાળો વક્ર માર્ગ છે. ઢાળવાળો વક્ર માર્ગ એટલે શું? તો જનરલી પર્વતીય પ્રદેશની અંદર જે રસ્તાઓ બનેલા હોય છે એ રસ્તાઓ તીવ્ર વળાંકવાળા હોય છે અને એ વળાંકવાળા રસ્તાઓ પર રસ્તાની એક તરફનો ભાગ સહેજ ઢાળ બનાવવામાં આવતો હોય છે, એટલે કે તેઓ આગળ સહેજ ઢોળાવ બનાવવામાં આવે છે. ધારો કે જનરલી સમક્ષદિશ રસ્તાઓ આ પ્રમાણે હોય છે, જેના પર ગતિ કરતું વાહન આ પ્રમાણે ગતિ કરતું હોય છે. પરંતુ જ્યારે તીવ્ર વળાંક આ પ્રમાણે લેવાનો આવતો હોય છે તો રસ્તાની આ તરફનો ભાગ સહેજ ઢોળાવવાળો બનાવવામાં આવે છે, જેથી વાહન સરળતાથી ગતિ કરી શકે. તો આવા વળાંકવાળા રસ્તા પર જ્યારે વાહન ગતિ કરે છે એ દરમિયાન એની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ? આપણી પાસે
આ રીતનો એક ક્વેશ્ચન છે. તો મિત્રો ધારો કે અહીંયા આકૃતિની અંદર એક રસ્તો બતાવેલો છે જે વળાંકવાળો રસ્તો છે. આપણે અનુમાન લગાડી શકીએ કે રસ્તા પર ગતિ કરતું એક વાહન દર્શાવેલું છે. એ વાહન આપણા તરફ આવી રહ્યું છે, પરંતુ રસ્તાનો ઢાળ એ રીતે બનાવેલો છે કે વાહન ગતિ કરીને આમ જવાનું છે. મતલબ કે આ વાહન લેફ્ટ તરફ ગતિ કરશે, એટલે જમણી બાજુનો ભાગ એ સહેજ ઢાળવાળો બનાવવામાં આવેલો છે. ઘણીવાર આવા વળાંકવાળા રસ્તા પર અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. તો એવા રસ્તા પર ગતિ કરવા માટે વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ એનું આપણે એક સૂત્ર તૈયાર કર્યું છે. તો મિત્રો રસ્તામાં ફરક છે. આગળની જે થિયરી ભણ્યા હતા એ થિયરીની અંદર જે રસ્તો હતો એ આ રીતનો સમક્ષદિશ રસ્તો હતો. આવા રસ્તા માટે થીટા બરાબર 0 હતા, અને અહીંયા પણ ગતિ કરતું વાહન કંઈક આ રીતે ગતિ કરતું હતું, વળાંકવાળો રસ્તો હતો. પરંતુ અહીંયા ઢાળવાળો રસ્તો છે. તો સેમ થિયરી છે, પરંતુ એની કેલ્ક્યુલેશન હવે આપણે વિચારીએ કે આ સમક્ષદિશ વળાંકવાળો રોડ હતો, આ ઢાળવાળો વળાંકવાળો રોડ છે. બંને રોડ માટે સલામત ગતિનું સૂત્ર આપણે અહીંયા બનાવીએ. ફરીથી મિત્રો લાસ્ટ થિયરીને એકવાર યાદ કરીએ તો અહીંયા આપણે આવું દર્શાવ્યું હતું કે ધારો કે આ એક સમક્ષદિશ રસ્તો છે જેના પર ગતિ કરતું વાહન ગતિ કરે તો એના પર કેવા પ્રકારના બળો લાગે છે, અને આપણે એનું સૂત્ર બનાવી ચૂક્યા છીએ. તો ફરી એકવાર રિપીટ કરીએ તો ધારો કે આ વાહન ગતિ કરે તો વાહન પર 2 પ્રકારના બળો લાગે. અધો દિશામાં લાગતું બળ એટલે વજન બળ, જેને mg વડે દર્શાવીએ. ઉધ્વ દિશામાં લાગતું બળ એટલે લંબ બળ, જેને n વડે દર્શાવીએ. આપણે સૂત્ર લખ્યું હતું n બરાબર mg. અને ત્યારબાદ કહ્યું હતું કે જો વાહન ગતિ કરે તો અંદરની તરફ ઘર્ષણ બળ લાગે છે, જેને આપણે fs તરીકે દર્શાવો, અને એ ઘર્ષણ બળ એના પર કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો આપણે fc લખ્યું હતું, અને ત્યારબાદ સૂત્ર બનાવ્યું હતું fc બરાબર fs. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ રીતના સૂત્રો બનાવી ચૂક્યા છીએ. આ વાહન ઉપર 4 પ્રકારના બળો લાગે છે, અને આવી રીતે સૂત્ર બનાવી લાસ્ટ થિયરીને સાબિત કરી હતી. આજના પ્રશ્નમાં પણ કેવું જ છે કે ધારો કે આ વાહન ઢાળવાળા રસ્તા પર સ્થિર ઊભું છે. જો વાહન સ્થિર હોય તો એની પર કેટલા પ્રકારના બળો લાગે? તો મિત્રો વજન બળ તો કોમન બળ છે, એ લાગતું જ હોય છે. તો એને આકૃતિમાં દર્શાવીએ. જુઓ કે ધારો કે આ વાહન રસ્તા પર સ્થિર ઊભું હોય તો વાહન ઉપર અધો દિશામાં વજન બળ લાગે છે. આ વજન બળને આપણે mg તરીકે દર્શાવીએ. બીજું કયું બળ લાગે છે? તો mg ની સામે લંબ બળ લાગે છે. લંબ બળ એ સપાટીને લંબરૂપે લાગે છે. અહીંયા સપાટી આ પ્રમાણે હોય તો લંબ બળની દિશા અહીંયા આપણને આ રીતે મળે છે. અહીંયા જે બળ લાગે છે એ બળને લંબ બળ તરીકે દર્શાવીએ n. હવે ધારો કે વાહન ગતિ કરે છે તો આ વાહન ઉપર ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળ કઈ તરફ લાગે? તો આપણે જોયું હતું કે ઘર્ષણ બળ એને રસ્તાની બહાર તરફ ફેંકાઈ જતા અટકાવે છે. જો આ રસ્તો વળાંકવાળો હોય તો કેન્દ્ર ત્યાગી બળ બહારની તરફ લાગે, તો અંદરની બાજુ ઘર્ષણ બળ લાગતું હોય છે. તો જો વાહને સલામત ગતિ કરવી હોય તો વાહનને બહારની તરફ અટકાવતું બળ જે બળ લાગે છે એ ઘર્ષણ બળ લાગે. તો એક્ઝામ્પલ પ્રમાણે ઘર્ષણ બળ આ દિશામાં લાગશે, જેને આપણે f તરીકે દર્શાવીએ. વાહન બહાર તરફ ફેંકાઈ જાય તો એ આ તરફ ફેંકાય છે. ઢાળની સપાટીને સમાંતર ફેંકાશે તો ઘર્ષણ બળ અંદરની તરફ લાગે છે, જેને આપણે f તરીકે દર્શાવીએ. અને આપણે જોયું હતું કે આ વાહન વળાંકવાળા માર્ગે ગતિ કરે છે તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તો કેન્દ્રગામી બળ કઈ બાજુ લાગે છે? તો મિત્રો આ આકૃતિની અંદર કેન્દ્રગામી બળ કઈ જગ્યાએ લાગે? અહીંયા આપણે જોયું હતું કે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ એક જ દિશામાં લાગે છે, પરંતુ આપણા કિસ્સામાં કંઈક જુદું હશે. અહીંયા કેન્દ્રગામી બળ કેવી રીતે લાગે? તો મિત્રો કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ લાગે છે. આ સમજવા માટે આપણે પૃથ્વીનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ પૃથ્વીનો ગોળો છે. જુદા જુદા દેશોની વાત કરીએ. ધારો કે આ વિષુવવૃત્ત પર આવેલો કોઈ પ્રદેશ છે, આ કર્કવૃત્ત પર આવેલો કોઈ પ્રદેશ છે, તો આ બંને માટે કેન્દ્ર જુદું જુદું છે. ધારો કે જે વિષુવવૃત્ત પર આવેલો પ્રદેશ છે તો એ જ્યારે પૃથ્વીના ગોળામાં ફરે છે તો એ આ એરિયામાં ફરે છે. તો એના માટે અહીંયા કેન્દ્ર થાય છે, તો કેન્દ્રગામી બળની દિશા અહીંયા મળે છે. જ્યારે કર્કવૃત્ત પર આવેલો કોઈ પ્રદેશ હોય તો એ ઉપરના એરિયામાં ફરે છે, તો એના માટે કેન્દ્ર અહીંયા મળે છે, તો કેન્દ્રગામી બળની દિશા અહીંયા મળે છે.
તો જ્યારે કોઈ વાહન ગતિ કરે છે ત્યારે આ વાહન ગતિ કરીને આ દિશામાં જવાનું છે, આ રીતે રાઉન્ડ મારશે. અહીંયાથી ગતિ કરતું વાહન નીચે ઉતરતું નથી, આ ગતિ કરતું વાહન અહીંયાથી આ રીતે વળાંક લેશે. તો એના માટે કેન્દ્ર ક્યાંક અહીંયા બને છે, અને જો અહીંયા કેન્દ્ર બનતું હોય તો કેન્દ્રગામી બળની દિશા એ આ તરફની મળે છે. અહીંયા આપણે એફસી એટલે કે કેન્દ્રગામી બળ મળે છે એવું દર્શાવીએ. તો મિત્રો, ગતિ કરતા વાહન ઉપર આ પ્રમાણેના 4 બળો લાગે છે. લાસ્ટ ટોપિકની અંદર થોડુંક સરળ હતું કે એની અંદર 4 બળો આ રીતે લાગતા હતા. તો n બરાબર mg અને fc બરાબર fs આ રીતે આપણે સૂત્રો બનાવ્યા હતા. પરંતુ અહીંયા લાગતા 4 બળો કંઈક અલગ અલગ એંગલે લાગે છે. તો હવે આ પ્રશ્નની અંદર મહત્તમ સલામત ઝડપ કેવી રીતે શોધવી એની આપણે થોડીક ચર્ચા કરીએ. શરૂઆત કરીએ એના પહેલાં કેટલાક પોઈન્ટ્સની નોંધ કરું તો ફરીથી થીટા કોણના ઢાળવાળા જે વળાંક છે એની ત્રિજ્યા ધારો કે r લઈએ તો r ત્રિજ્યાના વક્ર માર્ગે m દળનું વાહન ગતિ કરે છે. આ વાહન પર નીચે પ્રમાણે બળો લાગે છે. કયા કયા પ્રકારના બળો બતાવ્યા? તો ફર્સ્ટ mg એટલે કે એક વજન બળ, જેને આપણે mg તરીકે દર્શાવીએ. બીજું લંબ બળ, જેને આપણે n તરીકે દર્શાવીએ. અને ત્રીજું ઘર્ષણ બળ, જેને f તરીકે દર્શાવીએ. કેન્દ્રગામી બળ ક્યારે લાગે? તો જ્યારે આ વાહન ગતિ કરે છે ત્યારે કેન્દ્રગામી બળ લાગે છે, અને આ કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ લાગતું હોય છે. મિત્રો, આટલા સુધી આપણે સમજ્યા. ફરી એકવાર ટૂંકમાં સમજાવી દઉં તો ગતિ કરતું વાહન ઢાળવાળા વક્ર માર્ગે ગતિ કરે છે તો વાહનના કારણે અધો દિશામાં વજન બળ લાગે. લંબ બળ સપાટીને લંબ રૂપે લાગે તો સપાટી ઢાળવાળી હોવાથી લંબ બળ સપાટીને લંબ રૂપે લાગે. ઘર્ષણ બળ ક્યારે લાગશે? તો જ્યારે વાહન સલામત ગતિ કરે તો કે એ વાહન બહારની તરફ ફેંકાઈ જતું અટકાવવા માટે જે બળ લાગે છે ઘર્ષણ બળ છે, જે ઢાળની સપાટીને સમાંતર લાગે તો આ દિશામાં લાગે, અને કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ લાગે છે તો આ દિશામાં લાગે છે. મિત્રો, લાસ્ટ ટોપિકમાં જે રીતે સૂત્રો તૈયાર કર્યા હતા એવા સૂત્રો અહીંયા બનાવી શકાય નહીં. તો એ જ વસ્તુ સમજવા માટે આપણે પ્રશ્નમાં જે ત્રાંસા બળો દેખાય છે n અને f એના આપણે અહીંયા થોડાક ઘટકો વિચારીશું અને એના આધારે થિયરીને સોલ્વ કરીશું. થોડુંક સમજવા માટે પ્રકરણ 4ની અંદર ઘટકોનો એક મુદ્દો છે, એને આપણે થોડોક સમજીએ. ધારો કે આપણે એવું વિચારીએ કે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે અને યામ પદ્ધતિની અંદર એક બળ આ દિશામાં લાગે છે. આ બળને આપણે b તરીકે દર્શાવીએ. કોઈ એક બળ જે સપોઝ આ દિશામાં લાગે છે, આ બળને આપણે c તરીકે દર્શાવીએ. અને કોઈ એક બળ સપોઝ આ દિશામાં લાગે છે, આ બળને આપણે a તરીકે દર્શાવીએ. તો અહીંયા મિત્રો 3 સદિશો લીધેલા છે, a, b અને c. હવે સદિશ a એ x અક્ષ પર આવેલો સદિશ છે, તો સદિશ a ના ઘટકો આપણે વિચારતા નથી, પરંતુ સદિશ b x અક્ષ સાથે ધારો કે થીટા કોણ બનાવે છે તો b ના આપણે 2 ઘટકો વિચારી શકીએ, b નો x દિશાનો ઘટક અને b નો y દિશાનો ઘટક. તો મિત્રો, જે ખૂણો બનાવે છે એના ઘટકો આપણે લેતા હોઈએ છીએ. તો સદિશ a x અક્ષ સાથે હતો એના ઘટકો લેતા નથી, પરંતુ સદિશ b x અક્ષ સાથે થીટા કોણ બનાવે તો b નો x દિશાનો ઘટક, b નો y દિશાનો ઘટક, જે x દિશાનો ઘટક મળશે એને કહેવાશે b cos θ, અને જે y દિશાનો ઘટક આવે છે એને કહેવાય છે b sin θ. આ રીતે પાડી શકાય. એ જ પ્રમાણે ધારો કે સદિશ c એ અહીંયા ખૂણો બનાવે છે, y અક્ષ સાથે ખૂણો બનાવે છે, તો સદિશ c પણ ત્રાંસો ઘટક હોય એના પણ આપણે 2 ઘટકો પાડીશું. એક y દિશાનો ઘટક, એક x દિશાનો ઘટક, એને y સાથે ખૂણો બનાવ્યો તો અહીંયા કહેવાય c cos θ.
અને આ સી સાઇન થીટા, જેની સાથે ખૂણો બને છે એને આપણે કોસ ઘટક તરીકે બતાવીશું અને બીજા ઘટકને સાઇન ઘટક તરીકે દર્શાવીએ. તો આ રીતે બી અને સીના આપણે ઘટકો પાડીએ છીએ. સપોઝ કોઈ સદિશ ડી આપેલો છે જે વાય દિશામાં છે, તો ડીના આપણે ઘટકો લેતા નથી. અને હવે સૂત્રો કેવી રીતે બને? તો મિત્રો આપણે સૂત્રો આ રીતે બનાવી શકીએ. ધારો કે એક્સ દિશાની વાત કરીએ તો એક્સ દિશામાં ધન દિશામાં બે ઘટકો આવે છે, એ પ્લસ બી કોસ થીટા, અને ઋણ દિશાની અંદર સી સાઇન થીટા મળે છે. તો આ રીતે આપણે આના માટે સૂત્ર તૈયાર કરી શકીએ. એ પ્લસ બી કોસ થીટા બરાબર સી સાઇન થીટા. એ જ રીતે વાય દિશા માટે લખીએ તો ડી પ્લસ બી સાઇન થીટા બરાબર સી કોસ થીટા. સી કોસ થીટા. ઓકે, તો આ રીતે ચેપ્ટર 4 ની અંદર આપેલ જે થિયરી હતી એ થિયરી અનુસાર મેં તમને થોડીક માહિતી સમજાવી છે. યાદ એ રાખવાનું છે કે જે સદિશો એક્સ અક્ષની દિશામાં છે એના ઘટકો આપણે લેતા નથી, પરંતુ જે સદિશો ખૂણો બનાવે છે એના આપણે ભાગ પાડીએ છીએ અને ત્યારબાદ એના બે ઘટકો લઈ આ પ્રમાણે સૂત્ર તૈયાર કરી શકાય છે. તો લાસ્ટ થિયરીની અંદર અહીંયા ડાયરેક્ટ જ હતું, વાય દિશાના અને એક્સ દિશાના ડાયરેક્ટ સૂત્ર તૈયાર કર્યા હતા. આપણા એક્ઝામ્પલની અંદર ચારે ચાર બળો કંઈક અલગ રીતે લાગે છે, તો આ ચારે ચાર બળો માટે સૂત્ર હવે આપણે આ પદ્ધતિથી બનાવીએ. તો મિત્રો જુઓ અહીંયા કે એમજી એ ઋણ વાય દિશાનો ઘટક છે, એફસી એ ઋણ એક્સ દિશાનો ઘટક છે, પરંતુ આ બંને ઘટકો જે છે એ કંઈક આવી રીતે સેટ થયેલા છે, આવી રીતે ગોઠવાયેલા છે કે અહીંયા એમજી અહીંયા દર્શાવેલ છે, એફસી અહીંયા દર્શાવેલ છે, એન જે છે એ અહીંયા દર્શાવેલ છે અને એફસી અહીંયા દર્શાવેલ છે, એફએસ. તો યામ પદ્ધતિ પ્રમાણે આપણે એમજીના અને એફએસના ઘટકો નહીં લઈએ કારણ કે એ અક્ષો પર છે, તો એફએસ અને એનના ઘટકો લેવાના થશે. એફએસ અને એનના ઘટકો આપણે લઈશું. તો આકૃતિ પ્રમાણે એન અને એફએસના ઘટકો લેવાના થાય છે. ઘટકો કેવી રીતે મળશે? તો ફરી એકવાર જુઓ કે અહીંયા ધારો કે થીટા કોણ આપેલો છે. જો આ ખૂણાનું માપ થીટા હોય તો યુગ્મ કોણની વ્યાખ્યા પ્રમાણે અહીંયા જે ખૂણો બને છે એ થીટા થશે. અહીંયા જે ખૂણો બને છે થીટા થશે. એટલે કે ઘર્ષણ બળ જે છે એ એફસી સાથે ખૂણો બનાવે છે, અહીંયા ખૂણો બને છે થીટા. અને જો અહીંયા થીટા કોણ બને તો આ જે ઘટક મળે છે એ ઘટકને કહેવાશે એફએસ કોસ થીટા અને અહીંયા જે ઘટક આવશે એને કહેવાશે એફએસ સાઇન થીટા. એફએસ સાઇન થીટા. તો આ રીતે એફએસના ઘટકો બનશે એફએસ કોસ થીટા, એફએસ સાઇન થીટા. આ બંને ઘટકોને આકૃતિમાં બતાવીએ તો અહીંયા જે ઘટક આવે છે એ ઘટક થશે એફએસ કોસ થીટા અને આ ઘટક આવશે એફએસ સાઇન થીટા. ઓકે, તો આ રીતે એફએસના આપણે ઘટકો પાડીએ. હવે એનના ઘટકોનો વિચાર કરીએ. જો આ ખૂણાનું માપ થીટા હોય તો આ ખૂણો 90 માઇનસ થીટા થશે અને જો આ ઘટક 90 માઇનસ થીટા થાય તો અહીંયા જે ખૂણો બને છે એ થીટા થશે. જો આ ખૂણાનું માપ થીટા મળે તો આ જે ઘટક બને છે એ થશે એન કોસ થીટા અને એનની આ સાઈડનો જે ઘટક આવે છે એ થશે એન સાઇન થીટા. તો એનના પણ બે ઘટકો પાડી શકાય. એનનો એક ઉધ્વ દિશાનો ઘટક મળે છે, એ ઘટકને કહેવાશે એન કોસ થીટા. ઓકે, અને એનનો આ દિશાનો જે ઘટક મળે છે એ ઘટકને આપણે કહીશું એન સાઇન થીટા. એન સાઇન થીટા. તો મિત્રો અહીંયા આખી આકૃતિ કમ્પ્લીટ થાય છે. આ આખી આકૃતિ આપણે આ રીતે યાદ રાખીશું. અહીંયા બે ઘટકો ત્રાંસા હતા, એન અને એફએસ જે ખૂણો બનાવતા હતા, તો આ બંનેના આપણે આ પ્રમાણે ઘટકો લીધા. એફના બે ઘટકો એફ કોસ, એફ સાઇન અહીંયા મળે છે. એનના બે ઘટકો એન કોસ અને એન સાઇન અહીંયા મળે છે. બે એક્ઝામ્પલ સમજ્યા, આ ઉદાહરણ અને આ ઉદાહરણ. આ બંને ઉદાહરણો પરથી આપણે આ રીતે એના ઘટકો પાડ્યા છે.
ફરીથી મિત્રો અત્યાર સુધીમાં આપણે આટલું સમજી ગયા. ઢાળવાળી સપાટી, અહીંયા કોઈ પદાર્થ છે, પદાર્થ પર અધો દિશામાં mg, સપાટીને લંબરૂપે લંબબળ n, ઘર્ષણ બળની દિશા અહીંયા મળે છે fs અને કેન્દ્રગામી બળ અહીંયા લાગે છે fc. mg અને fc એક આ બળ અને એક આ બળ એ અક્ષો પર છે, એના ઘટકો આપણે લેતા નથી, તો આપણે fs અને n ના ઘટકો લીધા. કેવી રીતે લીધા? તો ધારો કે આ ખૂણાનું માપ થીટા હોય તો યુગ્મકોણની વ્યાખ્યા પ્રમાણે અહીંયા ખૂણો થીટા મળે, તો fs નો જે ઘટક હતો એક ઘટક અહીંયા મળે, આ ઘટક થશે fs cos થીટા કેમ કે ખૂણો બનાવે છે, આ ઘટક થશે fs sin થીટા, આ પ્રમાણે મળે. n ની વાત કરીએ, જો આ ખૂણો થીટા હોય તો આ 90 માઇનસ થીટા થાય, તો ફરી આ ખૂણો થીટા થાય, તો n આની સાથે ખૂણો બનાવે, આ n cos થશે અને આ જે ઘટક આવશે આ તરફનો એ n sin થશે. તો આ રીતે n અને fs ના આપણે બેના 4 ઘટકો પાડ્યા છે અને આકૃતિમાં દર્શાવે છે. ઓકે, તો હવે મિત્રો આગળ વધી કે આકૃતિની અંદર 4 બળો દર્શાવ્યા બાદ એના ઘટકો લીધા હતા n ના અને fs ના ઘટકો. હવે આપણે કેટલાક સૂત્રો બનાવીએ. તો સૌપ્રથમ મિત્રો y દિશા માટે જોઈએ, તો અહીંયા લખીએ y દિશા માટે તો ઉપર એક બળ લાગે છે n cos થીટા, જ્યારે અધો દિશામાં બે બળો લાગે છે, તો આવું લખી શકાય કે n cos થીટા બરાબર mg પ્લસ fs sin થીટા. એક સૂત્ર આ રીતે બની જાય. સૂત્રમાંથી mg ને કરતા બનાવીએ તો mg બરાબર n cos થીટા માઇનસ fs sin થીટા અને એક નંબર આપીએ, સમીકરણ નંબર 1. x દિશા માટે જોઈએ તો આ દિશાની અંદર બે ઘટકો છે fs cos થીટા અને n sin થીટા, અને આ બંને ઘટકો શું કામ કરે છે? તો લાસ્ટ ટાઈમ આપણે કહ્યું હતું કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે fc. તો અહીંયા આ રીતે લખી શકાય કે n sin થીટા અને fs cos થીટા બંને fc પૂરા પાડે છે, એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અને જો કેન્દ્રગામી બળ પૂરું પાડે તો સૂત્રાર્થે લખી શકાય કે fc બરાબર n sin થીટા માઇનસ fs n cos થીટા માઇનસ n sin થીટા પ્લસ fs cos થીટા. ઓકે, તો આ રીતે બીજું સૂત્ર મળે. fc માટે કેન્દ્રગામી બળનું સૂત્ર લખીએ તો mv² r, r ત્રિજ્યા હોવાથી, બરાબર n sin થીટા પ્લસ fs cos થીટા અને એક નંબર આપીશું, સમીકરણ નંબર 2. ઓકે, તો મિત્રો અહીંયા હમણાં તમને સમજાવ્યું હતું સદિશ a b c અને d લઈને, અને એમાં જે રીતે સૂત્રો તૈયાર કર્યા હતા એ જ પ્રમાણે સૂત્રો બનાવ્યા. n cos થીટા બરાબર mg વત્તા fs sin થીટા, અને આ બંને ઘટકો એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, તો fc બરાબર fs cos થીટા પ્લસ n sin થીટા. અને fc માટે આપણે આવું સૂત્ર મૂકી શકીએ mv²/r. હવે આપણો પ્રશ્ન છે મહત્તમ સલામત ઝડપ શોધો, એટલે v શોધવાના છે. તો v શોધવા માટે આપણે બંને સમીકરણનો ઉપયોગ કરીએ. સૂત્રની અંદર mv² આ વેગ છે, આ ઝડપ છે, એ મહત્તમ ઝડપની અંદર આપણે કન્વર્ટ કરવી છે. તો આપણી પાસે બંને સૂત્રોને આપણે આ રીતે ઉકેલીએ કે સમીકરણ નંબર 2/1 લેતા 2/1 લેતા સમીકરણ 2 ને 1 વડે ભાગો તો અહીંયા ડાબી બાજુ mv²/r છે, જ્યારે તેઓ ડાબી બાજુ mg છે.
એમ કેન્સલ થશે તો અહીંયા રહેશે v²/rg. ડાબી બાજુ આપણને આ રીતે મળશે v²/rg. જમણી બાજુ પહેલા 2/1 છે તો આ લખીશું n sin θ પ્લસ fs cos θ અપોન આ સ્ટેપ n cos θ માઇનસ fs sin θ. ઓકે, હવે આ બંને સ્ટેપને ઉકેલી અને આપણે જવાબ શોધી. મિત્રો સાદુરૂપ એ રીતે આપી કે જેથી મહત્તમ સલામત ઝડપ મળે. લાસ્ટ ટોપિકમાં કહ્યું હતું કે જેમ જેમ ઝડપ વધે છે એમ એમ ઘર્ષણ બળ પણ વધતું જાય છે. જ્યારે વાહનની ઝડપ મહત્તમ હશે ત્યારે ઘર્ષણ બળ પણ મહત્તમ લાગે છે. તો લાસ્ટ થિયરીની અંદર આના વિશે થોડુંક સમજ્યા હતા. તો ફરીથી એ ટોપિક હવે આપણે ડાયરેક્ટ લખીએ કે જો v બરાબર v મેક્સિમમ હોય ત્યારે fs બરાબર fs મેક્સિમમ થશે અને fs મેક્સિમમ બરાબર μsn લખી શકાય. જેમ ઝડપ વધે એમ ઘર્ષણ બળ વધે. જ્યારે ઝડપ મહત્તમ બને ત્યારે ઘર્ષણ બળ પણ મહત્તમ બને છે અને મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે તો μsn લખી શકાય. મિત્રો આ સ્ટેપનો ઉપયોગ સમીકરણમાં કરીએ તો આવી રીતે લખી શકાય કે v² મેક્સિમમ અપોન rg બરાબર n sin θ પ્લસ fs ની જગ્યાએ μsn cos θ અપોન n cos θ માઇનસ μsn sin θ લખી શકાય. ઓકે, તો આવી રીતનું એક સૂત્ર અહીંયા મળે છે. સમીકરણની અંદર n અને n દરેક સ્ટેપમાં n આવે છે તો n ને આપણે કોમન કાઢી અને ઉડાડી શકીએ. તો આવી રીતે લખી શકાય કે v² મેક્સિમમ અપોન rg બરાબર જો n ને દૂર કરો તો sin θ પ્લસ μs cos θ. n ને કોમન કાઢે અંશમાંથી અને છેદમાંથી n ને કોમન કાઢીને ઉડાડી દઈએ તો n દૂર થઈ જશે cos θ માઇનસ μs sin θ. આ રીતે મળશે. હજી થોડુંક સાદુરૂપ આપી. આ સ્ટેપની અંદર સાઇન અને કોસ એમ બંને વિધેયો આવે છે. તો સમીકરણને હજી થોડુંક નાનું બનાવવા માટે આપણે આખા સમીકરણને કોસ વડે ભાગી દઈએ. તો અહીંયા એક સ્ટેપ લખીએ છીએ કે સમીકરણને cos θ વડે ભાગતા ડાબી બાજુ તેમજ જમણી બાજુ cos θ વડે ભાગીએ અને ગુણીએ. ધારો કે અહીંયા cos θ વડે ભાગીએ છીએ તો કંઈક આવું સ્ટેપ મળે v² મેક્સિમમ અપોન cos θ છેદમાં rg અપોન cos θ. તો cos ઉડી જાય, કોઈ ફરક પડતો નથી. એટલે ડાબી બાજુનું જે સ્ટેપ છે એમાં કોઈ ફરક નહીં પડે cos θ વડે ભાગવાથી v² મેક્સિમમ અપોન rg. પરંતુ જમણી બાજુના પદમાં જોઈએ તો પહેલા પદની અંદર આવું થશે sin θ ભાગ્યા cos θ પ્લસ μs cos θ અપોન cos θ છેદમાં cos θ અપોન cos θ માઇનસ μs sin θ અપોન cos θ. જો cos θ વડે ડાબી અને જમણી બાજુ ભાગીશું તો જમણી બાજુ કંઈક આવું થશે. દરેક સ્ટેપને આપણે cos વડે ભાગી દીધા તો પહેલા પદનો જવાબ થશે sin ભાગ્યા cos એટલે કે tan θ. અહીંયા cos કેન્સલ થશે તો પ્લસ μs અપોન છેદમાં cos ભાગ્યા cos એટલે કે 1 માઇનસ sin ભાગ્યા cos એટલે કે μs tan θ. તો આ રીતનું અહીંયા એક સ્ટેપ આપણી પાસે આવશે. તો ઉપરોક્ત સૂત્રની અંદર બે ત્રિકોણમિતીય વિધેય હતા જેને cos વડે ભાગી આપણે માત્ર એક જ ત્રિકોણમિતીય વિધેય રહેવા દીધું sin. અને હવે મહત્તમ સલામત ઝડપ એટલે કે
વી મેક્સિમમને સૂત્રનો કરતા બનાવી દઈએ. વી સ્ક્વેર મેક્સિમમ બરાબર આરજી ને સામે લઈ જઈએ તો કૌંસમાં tan થીટા પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ tan થીટા મૂકી શકાય. અને છેલ્લે વર્ગમૂળ કાઢીએ તો વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં આરજી tan થીટા પ્લસ મ્યુએસ अपॉन 1 माइनस म्यूएस tan थीटा. ओके, तो आ ढाळवाळा रस्ता पर गति करता वाहन महत्तम सलामत झड़पનું सूत्र છે. તો આ સૂત્રની મદદથી આપણે ઢાળવાળા વક્ર માર્ગે કોઈ વાહન ગતિ કરે તો એવા ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપની ગણતરી કરી શકીએ છીએ. તો એક અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની અંદર, પ્રશ્ન 5 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. ઢોળાવવાળા વક્ર માર્ગે ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. મેથેમેટિકલ સ્ટેપ છે, પરંતુ શરૂઆતનો જે ભાગ છે આકૃતિવાળો ભાગ એ ખાસ સમજવાનો છે, જેમાં 4 બળો લાગે છે અને 4 બળોના જે આપણે 2 બળોના ઘટકો લીધા છે અને ઘટકો લીધા બાદ જે 2 સૂત્રો બનાવ્યા સમીકરણ 1 અને 2, જો આટલા સુધી સમજણ પડી જાય તો આગળના સ્ટેપ્સની અંદર ગણતરી છે જે આપ સમજી શકો છો. તો વ્યવસ્થિત યાદ રાખી સમજી અને ક્વેશ્ચન તૈયાર કરી લે. મિત્રો, અત્યારે આપણે જોયું કે ઢાળવાળા વક્ર રસ્તા પર ગતિ કરતું વાહન હોય તો એના માટે મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ. તો એના માટે કંઈક આ રીતનું સૂત્ર તૈયાર કર્યું. મહત્તમ સલામત ઝડપ બરાબર આરજી કૌંસમાં tan થીટા પ્લસ મ્યુએસ अपॉन 1 माइनस म्यूएस tan थीटा. હવે આગળનો જે પ્રશ્ન હતો એ સમક્ષથી જ વક્ર રસ્તા માટેનો હતો. તો મિત્રો, અહીંયા આપણે જે ભણ્યા છો એ થિયરીની અંદર જે રસ્તો હતો એ કંઈક ઢાળવાળો બનાવવામાં આવ્યો હતો થીટા. ત્યારે થીટા કોણના ઢાળ માટે આપણે આવું સૂત્ર તૈયાર કર્યું છે. પરંતુ જો આ ઢાળ પરનો જે આ ઢાળનો જે ખૂણો છે એને દૂર કરી અને રસ્તાને સમક્ષથી જ બનાવી દેવામાં આવે તો, એટલે કે સમક્ષથી જ રસ્તા માટે આ સૂત્રની અંદર શું કરી શકાય, આપણે લખીએ કે સમક્ષથી જ રસ્તા માટે થીટા બરાબર 0 થશે. જો રસ્તો સમક્ષથી જ હોય તો એવા રસ્તા માટે થીટા બરાબર 0 મૂકી શકાય. જો થીટા બરાબર 0 મૂકવામાં આવે તો થિયરીમાં સૂત્ર કંઈક આવું મળશે: વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં આરજી tan 0 પ્લસ મ્યુએસ अपॉन 1 माइनस म्यूएस tan 0. ओके, અહીંયા tan 0 બરાબર 0 થાય છે તો સૂત્રનો આન્સર આવશે વર્ગમૂળમાં આરજી મ્યુએસ. કે tan 0 બરાબર 0 મૂકી દઈએ, અહીંયા 0 મૂકો તો છેદ 1 થશે. આ પ્રમાણે સૂત્ર મળે છે અને આન્સર મળે છે આપણને મ્યુએસ આરજી. તો મિત્રો, આ આગળ જે થિયરી ભણ્યા હતા સમક્ષથી જ વક્ર રસ્તા માટેનું, એનું સૂત્ર અહીંયા આપણે મેળવ્યું. તો એ સૂત્ર આ થિયરીથી પણ મેળવી શકાય છે. સમક્ષથી રસ્તા માટે થીટા બરાબર 0 મૂકી અને આ સૂત્ર લઈ શકીએ છીએ. બીજું એક સ્ટેપ છે ઓપ્ટિમમ ઝડપ કોને કહીશું. તો મિત્રો, જ્યારે કોઈ વાહન ઢાળવાળા રસ્તા પર ગતિ કરતું હોય એ દરમિયાન ઘર્ષણ બળ મેક્સિમમ લાગે છે. વાહનના ટાયરને વધારે ઘસારો લાગતો હોય છે. તો આ ઘસારો નિવારવા માટે વાહનને કેટલી સ્પીડમાં ચલાવવી જોઈએ એ ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહે છે. તો મિત્રો, અહીંયા વ્યાખ્યા અર્થે લખી શકીએ કે ઢાળવાળા રસ્તા પર ગતિ કરતા વાહન પર ગતિ કરતા વાહનના ટાયરને
લાગતો ઘસારો નિવારવા માટે વાહનની ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહે છે. ઢાળવાળા રસ્તા પર જ્યારે કોઈ વાહન ગતિ કરે છે તો વાહનના ટાયરને ઘસારો મહત્તમ લાગતો હોય છે અને આ ઘસારો નિવારવા માટે વાહનને જે સ્પીડમાં હંકારવું જોઈએ એ ઝડપને આપણે ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ. ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર બનાવવા માટે આપણે એવું કહ્યું છે કે ઘસારો ન લાગે, તો ઘસારો ન લાગે એ માટે ઘર્ષણાંક મ્યુએસ બરાબર 0 લેતા. તો ઉપરોક્ત જે સૂત્ર બનાવ્યું છે એ સૂત્રમાં મ્યુએસ બરાબર 0 લઈએ તો કંઈક સૂત્ર આ રીતે મળશે કે વર્ગમૂળમાં આરજી tan θ પ્લસ 0 અપોન 1 માઇનસ 0 tan θ. અને આનું સાદુરૂપ આપીએ તો આપણને સૂત્ર મળે છે વર્ગમૂળમાં આરજી tan θ પ્લસ 0 એટલે કે tan θ, આરજી tan θ. આ ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહે છે. તો આને દર્શાવવા માટે આપણે વીઓ તરીકે દર્શાવીએ તો વીઓ એ ઓપ્ટિમમ ઝડપ માટેનું સૂત્ર છે. તો યાદ રાખો, મહત્તમ સલામત ઝડપ આટલી હોય છે ઢાળવાળા રસ્તા પર, સમક્ષથી જ રસ્તા માટે આટલી હોય છે અને ઢાળવાળા રસ્તા પર ટાયરનો ઘસારો નિવારી શકાય એ માટે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર વીઓ બરાબર આરજી tan θ હોય છે.